જય સ્વામિનારાયણ. આજ તો મમ્મીને આખું કેમ હોજી ગયા પોપસા. એવું છે? હા લાગે છે રોજ કરતા સૂજન લાગે છે થોડીક. આ માથું દુખે છે આજ પણ. હા એટલે આમ કરો રાહત દુખે છે. હા ઈ હોજી ગયેલું લાગે છે થોડુંક. અવાજ ભારે થઈ ગયો છે. અવાજ બહેર થઈ ગયું શરદી પણ વાતાવરણ જેવું છે મમ્મી. તો એવું છે કે મમ્મીએ નાસ્તો કરી લીધો, વિશાલ ફ્રેશ થાય છે, હું નાસ્તો કરી લઉં અને આજ તો અમારા પપ્પા જોયા છે ને બધા પપ્પા અત્યારમાં બાડી લઈ ગયા હોય, લેશન કામ ચાલુ છે કાક. चलो अब अपने नाश्तो करें પછી पप्पा की मुलाकात लिए। अभी बज चुके हैं 11:15 और अभी हो चुका है हमारे रसोई का समय। तो अभी चलना पड़ेगा सीधा किचन की तरफ क्योंकि आज वापस मम्मी की तबीयत थोड़ी सी ख़राब हो गई है तो वो भी आराम कर रहे हैं। तो अभी चलिए सीधा चलते हैं किचन तरफ कि आज हम क्या बनाने वाले हैं। तो आज तो रोटा हमने पहले ही गूंद के ले लिया है, टमाटर ले लिए हैं, लौकी ले ली है एंड यहाँ पे दाल हमने भिगोने के लिए रख दी थी गर्म पानी में। तो आज और कुछ नहीं बनाना है हमें, सिंपली दूधी दाल की सब्जी, रोटी, सलाद, नथिंग एल्स। अभी कल रोटला खाने गए थे तो वहाँ पे भरपेट खाना खाया था तो आज कुछ खाने की इच्छा ही नहीं हो रही है। धूप ही इतनी है कि ऊपर पंखा हो फिर भी इतनी गर्मी होती है तो टेम्परेचर बहुत हाई है आज का। तो सिंपली खाना वाना खा के मस्त हमारी ब्रेक हो जाएगी, फिर सपनों के साथ हमारी मुलाकात होती है मीटिंग हर रोज की तरह। अभी रसोई बना के फ्री हो जाते हैं, तब तक तो विशाल आ जाएंगे। अभी बज चुके हैं 4 और दोपहर को आप सभी को बताया था कि मम्मी की तबीयत वापस खराब हो गई है। मम्मी केम पाछा अत्यारे मायूस लागो छो? મજા નથી એવું કોને ખબર. આખું શરીર મમ્મીને જમવાનું નથી હાલતું અને બપોરે અને આખું શરીર લોથપોથ જેવું થઈ ગયું, પાણી પાણી જ થયા કરે નકરું, નબળાઈ નબળાઈ નકરી. દવાખાને જવું પડશે. પાછું દવાખાના 2-3 દીથી જ થઈ ગયું મમ્મી. આવું દવા લઈને આવ્યા ને, દવા લઈને આવ્યા મમ્મી એ દિવસે સારું હતું, દવા લેવા આપણે સાંજે ગયા 6 વાગે તો એ બીજે દિવસેથી જ થઈ ગયું. મને એમ છે દવા માફક નહીં આવતી હોય. 2-3 દિવસ બહુ વાંધો નતો, આજ તો સવારનું એમ છે, આજ નથી. હા ગઈકાલે એમ હતું, ગઈકાલે શરીર એવું હતું, આજે એમ છે. તો અત્યારે તો મમ્મી કહે કે મેં તો ચીકુનું જ્યુસ કર્યું તો હાવ શરીર નીચો આવી ગયું, થાકી ગઈ. હાવ થાકી ગયા. અરે રે જો કિચન તરફ જઈએ કે પપ્પા શું કરે છે. તમારું શરીર લોથપોથ થઈ ગયું લાગે કે હું? મને એમ કે આખું ચોળો છો તો બહાર જવાનું બરાડ આવે છે બહાર. અરે બહુ પપ્પા તાપ છે હો. રસોડામાં હું સામ છે ઝાડવા હોય હા. તો આખા દિવસ તપે નહીં. હા તો પંખો ચાલુ થાય ને તો હવા ઠંડી આવે. બહાર તો તમારે પંખો ચાલુ કર્યો ન થાય એટલે અમુક વરાળ આવે છે. તો અહીંયા તો બહુ ગરમ લૂ આવે છે. ગરદન કીધું આ બેહો આયા ટાઢોડામાં. હા એ દડકાવી આવીએ. પણ બિચારાને મજા નથી. પણ આયા બેઠા હોતા મજા આવતા, અહીંયા ઠંડો પંખો હોય ને. જ્યુસ પી લીધું? હા જ્યુસ પીધું. તમને ફોન કર્યો હતો પણ તમે કઈ વાર લાગી તમારે. ફોન કર્યો તો આજ સન્ડે છે તો અમે લાંબી ઊંઘ થઈ છે, આજે મીટિંગ હારી આવી. આરામ થઈ ગયો ને? વિશાલને તો હજી મીટિંગ વાલે છે. મને કહે કે આજ તો માંડ રવિવાર છે. એટલે જ નહીં, એમ તો મોઢું ખાધું હતું ને એને ઠેઠ. હા 2 બે વાગે. વાગે મને કે હું તો હોઈ ગઈ હતી પપ્પા, મને કે મારું હુતા હુતા એ કે 3 વાગી ગયો. તો મેં કીધું તમે શું કરતી કે ફોન જોતો હતો. તો અત્યારે કે હજુ મને 1 કલાક ખોવા જ મેં હુતા રહ્યો તમે. બરાબર હું આરામ કરે અત્યારે. એટલે જ ને. કાંઈક કામ છે. એમાં મંદિર થી આવ્યો છે ને. હા બસ. પછી કાંઈક બાપડી કામ કરીશું. હા બસ. સુપાલ એમને કેમ બેસી ગઈ? લોથપોથ થઈ જાય સારું શરીર. ઊંઘ બહુ થઈ ને એટલે. ઊંઘ બહુ ગઈ કોને કોમેન્ટ કરજો કોને કોને એવું થાય છે કે હુઈને ઉઠે ને એટલે તમારા બધાના બોડીમાં આળસ આવી જાય. આની પહેલા છે ને શું કામ ખબર છે? શું કામ? વધારે પડતી ઊંઘ થઈ જાય ને એટલે એવું હોય. બપોર અત્યારે જો બિચારા મમ્મીને હજી મજા નથી હા. તો એને જો ચીકુનો જ્યુસ મસ્ત બનાવી દીધો. સવારથી તો સુતા જ હતા તો બપોરે કે લાવો ચીકુનો જ્યુસ બનાવી. જ્યુસ બનાવું ને અત્યારે તો અત્યારે થાકી ગઈ. એ કે ખાલી જ્યુસ બનાવું તે હું થાકી ગઈ. વિચાર તો કેટલું મેં કીધું તમારામાં નબળાઈ એટલી આવી ગઈ શરીરમાં. તો અત્યારે જો ઈ બે જ્યુસ પીને મંદિરે ગયા અને અત્યારે હું અને વિશાલ જ્યુસ પીએ છીએ. તો મસ્ત જ્યુસ ઠંડુ ઠંડુ આવી જ જાઓ બધા ચીકુનું જ્યુસ પીવા માટે, એકચ્યુઅલમાં રોંઢો કરવા માટે. મારું ફેવરિટ છે જ્યુસ. મારો ફેવરિટ હો, બધાનો જો કે ફેવરિટ જ છે ચીકુનો જ્યુસ. અને આપણો પર્સનલી રોંઢો. આમાં દૂધ હોય ને એટલે મિલ્ક શેક કહેવાય. હે હા ચીકુ શેક. આપણે તો આ ગામડામાં પહેલેથી ચીકુ જ્યુસ. હા થઈ ગયું કે ઘટ્યું? થઈ તો ગયું બરોબર છે, મારા પ્રમાણે હોય. આ બોડી પ્રમાણે.
આવી જાઓ બધા જ્યુસ પીવાના. આ તો વિશાલ ઘરે છે તો મસ્ત એન્જોય કરશું. તઈ આ તો જૂની યાદો તાજી કરો. ટેરેસ ઉપર બેહવા જાવ વિશાલ. એવું કરવું હોય. हाँ જોઈએ हिचके बैसिए का टेरेस ऊपर टेरेस ऊपर ओके फाइनली एज पर द कंटेंट हम आप सभी को आज बताने वाले हैं कि पहली बार हम कहाँ मिले थे. इतनी ज़्यादा ब्यूटीफुल जर्नी थी वो पहले दिन की कि जो कि हम कभी नहीं भूल सकते. तो जब ये मुझे देखने आने वाले थे तो तभी मेरे पास कोई ड्रेस व्रेस नहीं था. तो मैं विशाल 1 વર્ષ થઈ ગયું હશે વાત ને? हाँ फिट 1 વર્ષ थी 1 વર્ષ ને? हाँ. તો મતલબ વિશાલ જોવા આવવાના હતા મને બપોરના, અને હું સવારે ડ્રેસ ગોતું કે હું પહેરું, મારી પાસે કંઈ કપડાં જ નથી. 4 વાગે જોવા આવવાના હતા અને સવારે હું વિચાર કરું હું શું પહેરું, કારણ કે મારી પાસે મેજોરિટી વેસ્ટર્ન વેર હતા અને કુર્તીઓ હતી પણ એ તો જૂની થઈ ગયેલી એવી રીતે, એમ નવી તો એ કોઈ હતી નહીં મારી પાસે. પછી મારી ફ્રેન્ડ પાસેથી હું કુર્તી લઈ આવી, પેર લઈ આવી 2, અને પછી મેં પેર પહેરી. ત્યાં તો આ 4-5 જણા આવ્યા હતા. હા 4-5 જણા જેન્ટ્સ હતા, 4-5 જણા લેડીઝ હતા. જાજા હતા, 8-9 જણા જેવા હતા. તો પાણી લઈને આવી ને પાણી લઈને આખી ધ્રુજે બધા કે આ શું થયું. વિશાલ મનમાં વિચાર કરતા છે કે આ ટ્રેનનો ગ્લાસ મારી ઉપર ઢોળે નહીં થારું પાણીનો. હા એ આઈસ્ક્રીમ તું લાવી હતી ને હા. ત્યારે મને બીક લાગતી હતી. મેં તો આઈસ્ક્રીમ ઢોળે નહીં તો સારું. એમ અડધા ચા પાણી પીતા હતા કા પાછા? અડધા ચા તો ચા લઈને આવું તો આમ ઓખું થાય બધું મારું. રકાબી હલે અને અંદરનો કપ માંથી ચા આમ ઝલક ઝલક. અરે રે પછી આની સામું તો મેં જોયું તો નહોતું જો, ઇગ્નોર જ આપણે, નો રિસ્પોન્સ. લે સામું તો જોવાનું જ નહીં, ખાલી આઈ લગી જ જોયું તો એમાં એવું છે રિસ્પોન્સ ની વાત નથી, બીતી હતી સીધું કહી દે ને બીક આઈ લગી જ જોવું હોય ને હું. અને ખાલી હાથ બાદ દેખાતા હતા બધું કે આમ ઊંચું નજર ઉઠાડી તો જોવાનું જ નહીં. પછી અને મારી ફેમિલીમાં હતા કા અમારે બહુ જાજા બધા જણા હતા. આખી હોસરી ફૂલ થઈ ગઈ આખી ઓસરી ફૂલ થઈ ગઈ હતી. આમ ખુરશીઓ પાથરી દીધી હતી ને જમાઈ જોવા આવવાના. જમાઈ જોવા આવવાના. મારે તો સ્પેશિયલ એક ગ્રે કલર નો શર્ટ હતો. ગ્રે ના નહીં, ક્રીમ કલર off-white હતો. ઓફ વ્હાઈટ ક્રીમ અને શર્ટ ગ્રે પેન્ટ હતું. ગ્રે પેન્ટ. હા અને બાય તો દુખણા લીધા ઓલા ઉગમની દિશામાં ઊભા રાખીને હા કે અમારે જમાઈ. એટલે ઈ બધું તો ભાઈ તો નક્કી જ કરી લીધું હતું ત્યારે જ કે આને જ આમ હોપી દેવાના છે. તે ઈ આઈસ્ક્રીમ મંગાવ્યો તો પછી ચા પાણી પીધા, પછી બધે વાતો કરી, બેઠા. પછી મેં તો જ્યારે ઊભા થયા ને આમ દુખણા લેતા હતા ને તો મેં વ્યવસ્થિત આમ જોઈ લીધા લુક વાઇઝ બધી રીતે. એટલે જોવા આવ્યા તે સીન તમને બધાને હું કહું છું. તે બધાને ત્યારે ફાઇનલ થઈ ગયું, ફિક્સ એન્ડ ફાઇનલ. પછી બીજે દિવસે અમાર જોવા આવવાનું હતું. હા બીજા દિવસે જ તમે આવી ગયા હતા કા? હા બીજે જ દિવસે. હા બીજા દિવસે જ આવી ગયા હતા. પછી બધું ઘર ને ઈ બધું જોયું. હા પછી લોકો આવ્યા હતા. આમ શાંતિ વાળું. ત્યારે તો વિરાજ દીદી હતા કા છે? હા હતા ને. આપણી મેરેજ નહોતો થઈ મેરેજ ગયા ને? નહોતા થયા. પછી દીદી પછી આયા બી નાસ્તો હતો ને કંઈક? ગાંઠિયા, મરચા ને ઈ બધું હવારમાં જ આવ્યા હતા ને વિશાલ અમે. હા, સવારે આવ્યા હતા. બસ પછી અમે બપોર પછી આવ્યા હતા. હા તમે બપોર પછી આવ્યા, તમે વહેલી સવારે આવ્યા હતા. કારણ કે મારે ફઈ ફુવાને એને નીકળી જવાનું હતું. એટલે અમારે પછી સવારનું જ ગોઠવ્યું, કારણ કે બપોર 4 વાગ્યાની એની બસ હતી. પછી સવારે જ અમે ગોઠવી નાખ્યું અને ત્યારે ને ત્યારે ઝોન નક્કી થઈ ગયું. અને ત્યાર પછી વિશાલ ઝોન કેટલો ટાઈમ ગયું? મહિનાથી વધારે નથી રહ્યું. નહીં ચોથા મહિનામાં તો 5મા મહિનામાં તો engage કરી નાખ્યું. 12 પાંચે તો આપણી સગાઈ હતી. હા, ચોથામાં તો મળવાનું હતું. 15-20 દિવસ એપ્રિલમાં જ જેવું. જોવા ગયા હતા. હા એપ્રિલમાં જોવા ગયા હતા, મે માં સગાઈ ગઈ. લગભગ 10 થી 15 દિવસ કા 1 મહિનાનો ડિસ્ટન્સ હશે. હા મહિના જેવો ડિસ્ટન્સ છે, કારણ કે આપણે જો ને હું પછી ઓફિસમાંથી હું ઈ કઈ ખરેખર સિચ્યુએશન હું એટલી થાકી જતી ને કે ત્યારે છાપની ખરીદી કરવાની હતી. અને આ તો ફ્રી હોય અને મને કહે કે છાપની ખરીદી કરવા જવાનું છે, પણ મારું શેડ્યુલ જ એટલું ટાઈટ હતું ને તે સવારે 9 થી સાંજના 7 લગી હું જોબમાં હતી. સવાર 9 પહેલા હાલો મારે શોપિંગ કરવી હોય તો કોઈ શોપ ખુલ્લી ન હોય. હા બપોરે મારે કલાકનો બ્રેક મળે, રવિવાર બપોર સુધી ગામ ખુલ્લું હોય. તો પછી કેવું કરતા અમે બપોરે બ્રેકમાં હું વહી જતી થોડી ખરીદી કરવા વિરાજ દીદી હારે. ખબર છે ને? ત્યારે 2 કલાક ખરીદી કરતા અમે પાછી હું ધોમ તડકાની આ ઓફિસે આવતી. પછી ત્યારે તો બસ આવા તડકા હતા, બપોર પછી કેવા તડકા પડતા હોય. વિશાલને તો અત્યારની જેમ જ શાંતિવાળું હતું કે ગમે ત્યારે ઈ હું કહું ઈ ટાઈમે ઈ આવી શકતા. અને મારે તો રાત્રે 7 વાગે તો પછી હું
ભૂખી તરસી ગામમાં જાઉં ને એક વાર એવું થઈ ગયું કે સગાઈની શોપિંગ કરવા ગયા અમે અને એટલી ભૂખ લાગે ને હું આને કઈ જ ન આગું કે મને ભૂખ લાગી છે. પછી જો ને તું બેન નાસ્તો કરવા પછી હું દીદી નાસ્તો કરાવી જે સગાઈની છાપ ને એવું બધું શોપિંગ થઈ ગઈ હતી અને પછી મારા કપડા લેવાનો વારો આવ્યો. ઈ સીન તો એવો હતો મને હાળા કે ચોલી નો ગમે અને ચોલી માંડ ગઈ માં સવારના મેં તો રજા લઈ લીધી છેલ્લે તો બપોર વચ્ચે આપણે ગયા હતા ખબર પડે ચોલી જોવા. તારા ચોલી તો બુક થઈ ગયા પણ પછી મારા કપડાની વાત કરું છું. હા સગાઈના ચોલીમાં આઉટફિટમાં એટલો પ્રોબ્લેમ થયો કે મારા ચોલી ફટાફટ પસંદ થઈ નહીં મારા ચોલી પસંદ કરવામાં જ જો કે બહુ ટાઈમ લાગ્યો હતો. છેવટે મારે રજા લઈ લેવી પડી ઓફિસમાંથી. મારે તો સિલેક્ટ થઈ ગયું તરત. નહીં હા સિલેક્ટ તમારે તરત જ થઈ ગયું. પછી મારા ચોલી ફિક્સ એન્ડ ફાઇનલ થઈ ગયા કે મને બ્લુ કલરના જ ગમે છે રોયલ બ્લુ કલરના. આ પહેરું તે જ કલરના પસંદ કર્યા મેં ફર્સ્ટ ટાઈમ. તો આ મારું ફાઇનલી ડન થઈ ગયું. 6-7 દુકાને જોયા પછી આનું પસંદ કરવા ગયા. આનું 10 મિનિટમાં ફાઇનલ થઈ ગયું. પછી આનું ફાઇનલ થઈ ગયું મારું ફાઇનલ થઈ ગયું. રેડી તો અમે મારું પેમેન્ટ કરવા પાછા નીચે આવ્યો તો પેમેન્ટ કરવા ગયા ને તો ઓલા ભાઈ કહે કે ઈ ડેટમાં બુક છે કે already. અરે મારે તો ઘર અહીંયા મરી ગયા. મેં કીધું હવે મારે શું કરવું. દીદી કહે કે માયુસ થામા પહેલા તું કાંઈક ખાઈ પી લે પછી આપણે પાછા ચોલી જોવાનું ચાલુ કરીએ. પછી ફાઇનલી મને ચોલી ગમી ગયા અને 12 મે અમારી એંગેજ થઈ ગઈ. 1 વર્ષ કમ્પ્લીટ થશે હમણાં. હમણાં 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે. થોડાક આવતા મહિને 1 વર્ષ થઈ જશે. 15 દિવસની વાર છે. એવું છે. તો આ રીતે વિશાલ મને ફર્સ્ટ ટાઈમ અમે આવી રીતે મળ્યા અને મને જોવા આવ્યા હતા ઈ ઘરે સીધા ડાયરેક્ટ. અને એ પછીની જર્ની તો બહુ બ્યુટીફુલ બહુ છે. ફરવા ગયા કા? બહુ ફરવા ગયા બહુ ફર્યા મૂવી જોવા ના જોવા કેફે લઈ જતા અને કેફે નાસ્તો એટલો કર્યો કા બહુ નાસ્તો કર્યો. અને બસ પછી વરસ દિનો ટાઈમ હતો લગ્નને આડો ના વરસ દી ની કા વિશાલ 12 મે એન્ગેજ થઈ અને માર્ચમાં મેરેજ. 3-12 ના મેરેજ. એટલે 1 વર્ષ જેવું જ કહેવાય ને. હા 2 મહિનાનો ગેપ 2 રહી મહિનાનો ઓછા એમ 10 મહિના. અને લગ્ન ને હમણાં 2 મહિના પૂરા થઈ જાય. હા એટલે સમય કોઈની રાહ જોતો નથી. સમય ભાગવા જ માંડે છે. હમણાં ધીમે ધીમે કરતા વર્ષો વીતવા માંડશે. કહેવાનો મતલબ એ છે કે ભાઈ સમય કોઈની રાહ જોતો નથી અને ધીમે ધીમે એટલે જૂના થતા જઈશ ને આ બાંધે છે હંચોડા. જો કે બહુ મજા આવે છે. ફેમિલી જેટલું સરસ છે કે રહેવાની બહુ મજા આવે છે. તમને બધાને જો કે અનુભવ છે જ. છેલ્લા 2 વર્ષથી તો વિરાલી દીદીના બ્લોગમાં જોવો છો, દર્શક જીજુના બ્લોગમાં કે આ ફેમિલી કેવું છે અને આ ફેમિલી સાથે રહેવાની જેવું બ્લોગમાં દેખાડીએ જેવું ને એકચ્યુઅલમાં ફેમિલી સાથે રહેવાની એટલી મજા આવે છે. તો આવી આખી અમારી સ્ટોરી હતી. આજ તો સન્ડે હતો એટલે બહુ મજા આવી ઊંઘ કરવાની. હું એવો સુઈ ગયો તો કે આમ જાણે કોમામાં ન હોય એવું થઈ ગયું. અને એટલો બધો થાક લાગ્યો હતો આખા વીકનો. બપોરે ક્યાંય સુવાનો ટાઈમ મળતો નથી અને ઊંઘ બી નથી આવતી બપોરે. હા ઈ હું સુઈ જાઉં પણ ઈ જાગતા. અને આજ બપોરે મેં તો સન્ડે છે ને એટલે આજ સન્ડે કે જાવું કે નહીં? જવાનું છે ને આપણે સાંજે. સાંજે જઈ ગયા કાંટો મારો ગુફલી ખાવા. કોને અને બહાર ગુલ્ફી ખાવી છે ઓરિયો ફ્લેવરની એટલે સ્પેશિયલી ખાવા જશું કા. યસ બહુ મસ્ત મને બહુ ભાવે. મને બધા મંદિરે ગયા છે હમણાં આવી જશે. સારું ચલો હેલો પાયલ. બોલો બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે મસાલા ભાખરી બને છે. હા આજે વિશાલ લે તમને બધાને રેસીપી બતાવવાની તો રહી ગઈ. હા. મેં કીધું તું બ્લોગમાં કે હું બધાને રેસીપી બતાવીશ મસાલા ભાખરીની. મને એમ થયું કે શૂટિંગ કેમ ને લીધું. અરે હવે જો હું તમને રેસીપી આમને આપી દઉં છું. દોડી બહુ રહી પાયલટ. હવે એની અંદર આપણે બાજરાનો લોટ, ભાખરીનો લોટ, હા. પછી આપણે જે રેગ્યુલર થેપલાના જે મસાલા હોય એ બધા એડ કરી દેવાના છે એની સુગંધ અંદર. કેટલી મસ્ત આવવા માંડી. અને મસ્ત ચા અને આપણું સ્પેશિયલ ખાટી કેરીનો અથાણું. કામ તો ખાટી કેરીનો અથાણું ખાવા માટે મસાલા ભાખરી બનાવી છે. ઓકે સરસ. તો પપ્પાને ટેસ્ટ કરાવી આજે. બધાને ટેસ્ટ કરાવવાનો છે. આ તો ગુંદા કેરીનું હતું આપણે. હા વિશાલ અમારે ગુંદા કેરી ફૂલ ઉપાડે છે. ફીલી મસ્ત. યસ મસ્ત મજા આવે. થેપલા ખાતા હોય ને વિશાલ વન ટાઈપ ઓફ એવું જ લાગે પણ આમાં બાજરાનો થોડો થોડો ટેસ્ટ આવે. બાજરાનો લોટ નાખ્યો છે. બાજરાનો નાખ્યો છે. ઓકે. પપ્પા બાજરાનું થેપલું કરી દીધી. પાયલ બહુ ભાવે એને. અરે પપ્પાને તો આ બહુ ભાવશે. હું કડકડિયું ને આમ એવું મસ્ત કરી દીધું. હા પપ્પા માટે કડકડિયું કરજે. અમે તેલ નાખીને એને એવું જ ભાવે છે. મસ્ત ચડી ગઈ છે એ. કેમ બાકી વિશાલ? અરે બાજરાનો ટેસ્ટ છે ને તમને બહુ મસ્ત આવશે. હા આપણે આ થેપલા ખાતા હોય તો એમાં તો
આપણો ભાખરીનો ટેસ્ટ જ આવે. મમ્મી પપ્પા માટે આપણે બાજરાનું શું બનાવતા? થેપલા હું બનાવી દેતી બાજરાના. બાજરાના મમ્મી ટિફિન થેપલા. બનાવતા? મસાલા નાખી ટિફિન? હા, હા, મસાલો નાખી મારી મમ્મી કહે કે તારથી મમ્મી ટિફિન હો. હા. બાજરાનો લોટ મમ્મી જાજો નાખે. 3 ટાઈપ બાજરાનો લોટ, મતલબ 3 વાટકા ને 1 વાટકો ઘઉંનો લોટ. ઓકે 3 ભાગનો બાજરાનો લોટ. હા. એટલે એ હાથમાં ટિફિન જ બનાવે એમ ને? એ ટીપાય છે. મને કે તારથી નહીં ટીપાય. નાખતી, હા. પણ ખાલી બાજરાનો લોટ હોય મમ્મી ને, ખાલી બાજરાનું એમાં બનાવે. મસાલો બધો નાખવાનો. મસાલો નાખી બહુ મસ્ત થાય વિશાલ. આ સેમ ઈ જ વસ્તુ છે પણ તે ભાખરીનું એડ કર્યું. હા. એટલે પપ્પાને જો મસ્ત મજા આવી જવાની છે. એકદમ ચડી ગયું છે અને ખાટી કેરીનું અથાણું. આ તો એમ જલસો પડી જવાનો છે. સ્પેશિયલ રિવ્યુ એમની પાસેથી લેશું આપણે. હા હા પાકું. આમાં તો અહીંયા મમ્મી ભગવાનનો થાળી તૈયાર કરવા માંડ્યા છે. ગરમા ગરમ જ મજા આવે વિશાલા. હા. ગરમા ગરમ જ વિશાલ ખાવાની મજા આવે. ભગવાનને ગરમા ગરમ જમાડી લઈએ, પછી 1 by 1 બધાને દેતી જાઓ, તમે બધા બેસતા જાઓ. ઓકે ચલો આ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. સુગંધ ખાલી તમે વિશાલ જોવાની. બહુ મસ્ત સુગંધ આવે છે. જોરદાર સ્મેલ અને આવે. જ્યારે વરસાદ આવે ને મમ્મી ત્યારે આ બનાવ્યું હોય ને તો બહુ મજા આવે. તો બહુ મજા આવે. અત્યારે થોડી ગરમી છે એટલે થોડુંક તકલીફ થશે. તો પછી મમ્મી કારીગર કોણ છે? તો એ મમ્મીને થયું મસ્ત. રાઈ ભલે મમ્મીને લેવી પડે. એવું છે. બનાવતી હું જ છું ને ભેગા. હા. હવે મમ્મી ઈ મારે સારું છે, મમ્મીનું ને મારું કોઓર્ડિનેટ કે કાંઈ પણ હોય ને તો મમ્મીને મારે ફટનારાનું પૂછી લેવાનું હોય એટલે પછી ક્રેડિટ પાછું મને આવે, ઠીક. પણ વાહેથી આપણે ધક્કો મારવા મમ્મી હોય એન્જિન બે ને. મળીને બનાવે. એવું છે. સારું ને? ચાલો ફટાફટ બનાવવા મળીએ. હા, અને બનાવી તમને નાખો. પહેલા બેસાડી દે. રેડી? Okay. अभी हमारे विशाल और सभी बैठ गए हैं खाना खाने के लिए. मसाला भाखरी विशाल केवी लागे તમને? એક નંબર હો. હે ને મમ્મીને? બહુ મસ્ત બની. મમ્મી આમાં મમ્મી કરતા જ, પણ આમાં ઈ ખાલી ભાખરીનો લોટ નો નાખતા. એ બાજરાના થેપલા કહેવાય, ઢેબરા. હા, બાજરાના ઢેબરા. દાદા ઢેબરા કયો? દાદા કહે કે રક્ષા તમે કે ઓલા ઢેબરા બનાવો છો ને ઈ બનાવો. એ બહુ મસ્ત લાગે. ઈ બહુ મસ્ત થાય. તારા પપ્પાને હું ઈ જ બનાવી દઉં, બાજરાનું ઢેબરું. એ એટલે કાંઈ ન જોઈએ. પપ્પાને કેવું લાગ્યું? સરસ છે. પેલા મેં વિચાર કર્યો, મેં કીધું ભાખરી નથી, થેપલું નથી. નવી વસ્તુ આવી. બાજરાનો લોટ નાખીને કર્યું. મમ્મી કહે કે પપ્પાને કે હું આમ કરી દેતી. હા. પપ્પાને મજા આવી ગઈ. અને અને અમને મજા આવી ગઈ. બહુ મસ્ત. અને હારે અમારું મસ્ત ટેસ્ટી ડિલિશિયસ અથાણું. તો બપોરનું શાકે હાલે છે, ચાદુદી હાલે છે, કેરીનું અથાણું લીધું, ગુંદાનું અથાણું લીધું. વિશાલ ને મમ્મી ગુંદા હદી ગયા છે. તો એટલા ગુંદા ઈ ખાય છે અમારા ઘરમાં. હારું ને અથાણું થાય, મને હારું. બહુ સવાર બપોર હાંજ 3 ટાઈમ અથાણું. ના, અત્યારે સારું છે, આમ તીખું નથી ને. તીખું નથી એટલે ભાઈ પપ્પા Medium છે. એને મેઇન શું છે કે એને એસિડિટી પ્રોબ્લેમ છે. નકર એટલે તો કાં મીઠું વધી ગયું હોય ને કાં ચટણી વધી હોય ને હા. તો આ પ્રોબ્લેમ એસિડિટીનો પ્રોબ્લેમ રે. થાય. છાતીમાં બળે, પેટમાં બળે. આનાથી એ થતું વસ્તુ કાંઈ નથી થતી હતી. કાંઈ નથી થતું. એટલે એટલે ઈ બહુ માપે છે. એટલે એને ભાઈવા કરે મમ્મી. હા. એટલે જ હું ખાવ નકર અથાણું ખાતો નથી. એટલે જ ને એસિડિટી થઈ જાય તો આપણને જ ઈચ્છા ન થાય અંદરથી ખાવાની. હા. તો ચાલો આવી જ જાઓ બધા અમારી મસાલા ભાખરી ખાવા. પાયલ શરમાઈ ગઈ. મોઢું ભર્યું છે આખું. મેં તો કેમ એકલી એકલી ખાઈ બધા તો ખાઈ ખાઈને બહાર આવ્યા ગયા અને પાયલ છેલ્લે રહી ગઈ બનાવતી હતી એટલે. કા પાયલ તને તને કેવું લાગ્યું? એક નંબર ને બહુ મસ્ત. થેપલા કરતા આ ભાવે હો. મમ્મી હા મને થેપલા કરતા આ ભાઈ હો. એણે તે કેમ કર્યું? એણે આમ કર્યું, હું આમ કરું. મમ્મી એમ કરે હો. હા અને મારા દાદા આમ કરે છે આમ. બધા અલગ અલગ કરે. કાંઈ આમ કર્યું, હા મમ્મી આ થેપલા કરતા તો આજ સારું હો. થેપલામાં બહુ તેલ હોય. મને બહુ ભાઈ આમ. થેપલામાં નવરાજ ન થાય કોઈ. તો કેટલા બનાવવા પડે આમાં તો. આવું કરી નાખો. હા. થેપલા ખાવા મન થાય ને ત્યારે. હા. અને ટેસ્ટ કેટલો બહુ મસ્ત ટેસ્ટ હતો. બાજરાનો બહુ સરસ. તેલ ઓછું નાખવું પડે. ઓલા હા. તેલ બહુ ઉનાળામાં ગમે નહીં તેલ. અરે આખું વાટકો ભરીને ફૂટી જાય છે તેલ જોઈ તે કોરા મોરા રહે. હા, તોય હા. ખરા. કૂણું કૂણું બહુ મસ્ત હતું. ભાખરીની ભાખરી અને આમ પતલું. એમ પેટ ભરી જાય મમ્મી. બપોરે તો મોટા પડી જાય બધા. હા મેં તો દોઢ ખાધું ત્યાં જ ધરાઈ રહ્યો. મજા આવી જાય ખાવાની. મજા આવી. અરવિંદ ભાઈ જો એ ઝૂલે ગયા કે તું લેવા આવ્યા છે. પપ્પા હમણાં જાય બહાર. મિસ કરે છે અમારી ગેમ તમને. કેમ? પપ્પા કે પાયલ કહે છે કે અરવિંદભાઈ જો એ કે આટા મારે છે કે. અમારે તો બેડરૂમમાં જાય છે ને. હા ડેલી ખાના. એ ખાનામાં. પપ્પાનો બેડરૂમ છે બહુ મોટો. હા. આખું ફળ્યું આપણે ત્રણ માંથી. ઇન્ક્લુડિંગ ટોયલેટ બાથરૂમ બધું. જેટલા વખત હમાઈ જાય એમાં. જેટલા એટલા હમાઈ જાય. હા બેડરૂમ તો બધાને મોટા છે. મારો બેડરૂમ હા, હા. મમ્મી bedroom કવડો. આશાન. આપણે હોમ ટૂર નું બતાવ્યો હતો ને વિડીયો ત્યારે બધા લોકોએ કોમેન્ટ કરી કે મમ્મી પપ્પાનો બેડરૂમ કયો છે એમ. એટલે જો મમ્મી પપ્પા માટે છે ને એક ઓફિસ રૂમ છે,
પછી વચ્ચેનો રૂમ છે ને આખું ફળિયું વસરી બધી બેડરૂમ જ છે હા આપણા રૂમ સિવાય આપણે room છે. કારણ કે જ્યાં મજા આવે પપ્પાનો બેડરૂમ ડેલીમાં છે કહીએ. મમ્મીના રૂમમાં બધા અલગ અલગ જગ્યાએ હોય રૂમમાં છે કહીએ. હા મસ્ત મજા પડી ગયો મસાલા ભાખરી હે ખાવાની ને હા ભાઈ સરસ, ખરેખર સરસ. ઓકે, રોજ ઓકે. ચા ભાખરી નથી ભાવતી હા નથી ભાવતી સારું થયું એકવાર મોર્નિંગ માં આવું કરશું હા સવારે બહુ મજા આવે મજા આવે ખાવાની ટેસ્ટમાં હા. 2-3 દી જવા દ્યો ઓકે ઓકે સારું ચાલો. ચલો જમી લે નિરાતે ગુફલી ગુફલી તો આજે રવિવાર છે ને ચાલો આજે ખાવા છે ચાલો પપ્પા માટે લેતા આવશું બરોબર સારું ચલો બાય બાય ફાઇનલી કાલે આપણે ગરમર અને કેવડાનું કામ પતાવેલું અને આજે ચીબડા રોજ એક એક કામ પતે છે કારણ કે હોમમેડ છે એટલે એકદમ ચોખ્ખાઈથી ને બહુ મસ્ત આ જો આપણે ચીબડા કટિંગ કરતા હતા તે અત્યારે બધા જ ચીબડા કટિંગ થઈ ગયા છે અને હવે અત્યારે રાત્રે એમને મીઠું નાખી અને પલાળવા રાખી મૂકવાના છે અને આવતીકાલે એને આપણે સુકવવાના છે એક ચીર સુકવવાની છે આને મોર્નિંગમાં એટલે મમ્મી આમાં ચીબડામાં કેવું છે આટલા બધા હશે ને તે આટલા કેવા જ થાય આ એટલા છે ને આના એક કાથોડ થાય. કાચરોટીક થાય ચીબડા આ છે કે આમ દેખાવમાં કેટલા બધા લાગે કે આ 2 તગારા છે મોટા મોટા પણ આટલા કેવા જ થાય તો હજી ચીબડા આપડા રેડી થાય છે ચીબડા મમ્મી 2-3 દિવસમાં થઈ જશે રેડી તડકો પડે તો 2 દિવસમાં થઈ જાય. 2 દિવસમાં થઈ જાય ચીબડા ઓલરેડી અડધા રેડી થઈ ગયા છે અને હવે મમ્મી કટકી રેડી થઈ ગઈ મુરગો રેડી થઈ ગયો ગોળ કેરી ગોળ કેરી રેડી થઈ ગઈ અને ખાટી કેરી તૈયાર છે. બસ અને હવે ખાલી એક ગાજર બાકી છે ગાજર હવે આવતીકાલમાં જશે કારણ કે રોજ એક એક કામ થાય કાલ ગરમર ને કેવડા આજે ચીબડા આવતીકાલે ગાજર એટલે બધીને મમ્મી 30 તારીખ સુધીમાં બધું રેડી થઈ જશે બહુ તો 30 થી પહેલી બધું થઈ જાય. પછી બધાના ઓર્ડર બલ્કમાં એકારે ડિલિવર કરવામાં આવશે તો અત્યારે તો તમને ચીબડા દેખાડી દીધા કે ચીબડાનું કામ અત્યારે આપણું અહીં સુધી પહોંચ્યું છે તો હવે તમને ગરમર અને કેવડા તરફ લઈ જઈએ કે એનું કામ કેટલે તમે જોઈ શકો છો આપણી ગરમર એકદમ મસ્ત ટેસ્ટમાં બેસ્ટ કારણ કે દળદાર અને એકદમ મસ્ત મમ્મી લઈ આવ્યા છે એ બધાએ થઈને ગરમર આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે તો હવે આપણે ખાટા પાણીમાં આને રાખી દીધી છે હવે ખાટા પાણીમાં આ જ્યાં સુધી ખાટું પાણી ગરમરને ન ચડે ત્યાં સુધી વધીને હજી 2-3 દિવસ આ પ્રોસેસમાં રહેશે આવી રીતે ખાટા પાણીમાં પછી જ્યારે એકદમ કમ્પ્લીટ થશે અને ઘણા બધાને ક્વેરી હશે કે જ્યારે હું એ લોકોને તાજી ગરમર મોકલીશ ને તો આ અંદર જે છે ને એ એનો ગાભો કહેવાય આ ગાભાની અંદર હજી હળદર અને મીઠાનું પાણી ચડ્યું ન હોય એટલે આ હિસ્સો તમે ખાશો ને તો તમને એકદમ પરફેક્ટ લાગશે પણ અહીંથી આખું આપણે આમ બટકું ભરીએ ને તો અંદર તમને થોડીક કચાશ ઉપર લાગે કારણ કે હજી એ પ્રોપર ગળી નથી આ હજી તાજી છે હજી આને 2 જ દિવસ થયા આ પ્રોપર ગળતા 13 થી 14 દિવસ લાગે આને પછી એના આ ગાભાની અંદર ખાટું પાણી અને મીઠું એટલે કે જે આપણે આ હળદર મીઠાનું પાણી છે એ પ્રોપર ચડે એની અંદર અને ત્યાર પછી તમે આ ખાશો એટલે એકદમ ટેસ્ટમાં બેસ્ટ લાગશે એટલે તાજી મોકલાવીશ ને એટલે ઘણા લોકોને ક્વેરી હશે કે આ કાચી કેમ હશે એની વાત કે ગરમર ગળે એની ઇન્ફોર્મેશન તો તમને લોકોને મેં આપી દીધી અને આ અત્યારે આપણે ખાટા પાણીમાં તમે જોઈ શકો છો ડૂબડૂબા છે બધી ગરમર ખાટા પાણી ઉપર ખાટું પાણી આપણું ઉપર તરે છે ને ગરમર બધી નીચે છે એવી જ રીતે હું તમને જ્યારે અહીંથી પાર્સલ મોકલીશ ત્યારે ગરમર નીચે હશે ને ખાટું પાણી ઉપર તરતું હશે એટલે કે ડૂબડૂબા તમને બધાને હું મોકલીશ પણ તમે જ્યારે ખાવ ત્યારે ધ્યાન રાખજો કે ખાટા પાણીથી હંમેશા ગરમર નીચે જ રહે જો ખાટું પાણી ઓછું થઈ જશે તો તમારી જે આ ગરમરનો રંગ છે એ એકદમ જે પીળો છે એ પીળો નહીં રહે જ્યારે પાર્સલ પહોંચે ત્યારે તમારે એને પાર્સલમાંથી નીકાળી અને કોઈ પણ જારમાં ભરીને એને ફ્રીજમાં જ રહેવા દેવાની છે ચીબડા ગરમર અને કેવડા આ ત્રણેય આઈટમ તમારે ફ્રીજમાં રાખવાની છે અને તમે જોઈ શકો છો બધાના ફેવરિટ કેવડા ખાલી કહેવાય કેવડા પણ ખાવાની બહુ જોરદાર મજા આવે અને જ્યારે આ પ્રોપર રેડી થશે અને આપણે કસ્ટમરો સુધી પહોંચશે એટલે બધા બહુ યાદ કરવાના છે આપણને ખાસ તો મેં તમને લોકોને આગળ કીધું એ પ્રમાણે કે કેવડા ગરમર અને ચીબડા જ્યાં સુધી તમે ખાવ ત્યાં સુધી એને ફ્રીજમાં રાખવાના અને ખાસ તો ચીબડામાં તો પાણી ન હોય એમાં તો રાઈના બોળાવાળું જ હોય પણ ખાસ તો કેવડા અને ગરમરમાં ખાટું પાણી હું અહીંથી તમને રેડી કરીને આપીશ એ ખાટું પાણી તમારે ઓછું નહીં થવા દેવાનું જ્યાં સુધી ખાશો ત્યાં સુધી તમારી પ્રોડક્ટ છે એવી ને એવી રહેશે તો કેવડા આપણા ઓન ધ વેજ છે પ્રોસેસમાં કેવડા બહુ મસ્ત લાગે છે હે ને તો બધા રેડી થઈ જશે 30 તારીખ સુધીમાં આપણી ટોટલ પ્રોડક્ટ રેડી થઈ જશે અને બધા સુધી આપણે બહુ જલ્દી ડિલિવર કરશું તો ચાલો વિશાલ હવે નીકળે ધીમા ધીમા ચાલો ઘરે જઈએ